સો હાય ફ્રેન્ડ્સ, તો જે પણ ભાઈઓ અને બહેનો ગુજરાતમાં મેડિકલ કક્ષાના કોર્સિસમાં એડમિશન લેવા માંગતા હોય તો આપણે અગાઉનો વિડીયો બનાવ્યો હતો. એમાં કહ્યું હતું કે તમારી જે પ્રવેશ માટેની રજિસ્ટ્રેશનની પ્રોસેસ છે એ જુલાઈ મહિનાના પ્રથમ અથવા બીજા વીકમાં ચાલુ થઈ જશે. પરંતુ હાલ જે કાલ કોર્ટનો જે ચુકાદો આવ્યો છે એ અનુસાર તમારી જે પ્રવેશ પ્રક્રિયા છે એ ઘણી મોડી થશે અને જે તમારો ઓલ ઇન્ડિયા કોટાનો રેન્ક છે એમાં પણ ફેરફાર થશે. કારણ કે જે ઇન્દોરમાં જે ઉજ્જૈન છે ત્યાંનો જે કેસ હતો કે ત્યાં જે વિદ્યાર્થીઓ પરીક્ષા દેવા ગયા હતા ત્યાં દિવસ દરમિયાન બિલ્ડિંગ છે એ ખૂબ જ અંદર હોવાથી ત્યાં કોઈ પ્રકાશ નહોતો આવ્યો અને જેથી વિદ્યાર્થીઓ છે એ 75 વિદ્યાર્થીઓ પરીક્ષા આપી શક્યા નહોતા. જેથી કરીને એ વિદ્યાર્થીઓએ 3 તારીખ પહેલાં જ કોર્ટમાં કેસ કર્યો હતો. જેથી કરીને હાઈકોર્ટે વિદ્યાર્થીઓના હિતમાં નિર્ણય આપ્યો છે. હવે જે 75 વિદ્યાર્થીઓ છે એની ફરીથી રીનેટની એક્ઝામ લેવાશે. એની રીનેટની એક્ઝામ લેવાશે ત્યાર પછી એ વિદ્યાર્થીઓનું રિઝલ્ટ આવશે. એ 75 વિદ્યાર્થીઓનું રિઝલ્ટ આવશે ત્યારબાદ જે પણ તમારો ઓલ ઇન્ડિયા કોટાનો રેન્ક છે એમાં ફેરફાર થશે. એટલે કે હવે એક તરફથી તમે સમજો તો તમારો રેન્ક છે એ પણ ફેરફાર થશે અને જે ગુજરાત માટેની જે પ્રવેશ પ્રક્રિયા છે એ પણ મોડી થશે. હવે જો એનટીએ છે એ સુપ્રીમ કોર્ટમાં અરજી કરે અથવા તો એ પોતાની જે એક્ઝામ છે એ કન્ડક્ટ કરાવે તો આપણે સમજીએ કે વધુને વધુ 10 થી 15 દિવસનો સમય છે તે લાગી શકાય. એટલે આપણે હવે સમજી શકીએ કે તમારી જે પ્રવેશ પ્રક્રિયા છે એ જુલાઈ મહિનાના એન્ડમાં અથવા તો ઓગસ્ટ મહિનામાં ચાલુ થઈ શકે એમ છે. આગળ બીજી કોઈ પણ અપડેટ આવતી છે તો અમે તો 100% તમને અપડેટ આપતા રહીશું. અને ડેઇલી અગત્યના અપડેટ માટે કે કોઈ પ્રશ્ન કે મૂંઝવણ હોય તો એના માટે તમે અમારી પેડ કાઉન્સેલિંગ પણ જોઈન કરી શકો છો, જેના માટે નંબર તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. તો અહીંયા તમે જે જોઈ શકો છો એ સુપ્રીમ કોર્ટે એ જ કીધું છે કે એનટીએ તરફથી હવે જે 75 વિદ્યાર્થીઓ છે એ માટે રીનેટની પરીક્ષા લેવાશે. એ રીનેટની પરીક્ષા આવશે, એનું રિઝલ્ટ આવશે ત્યાર પછી તમામ વિદ્યાર્થીઓનો ઓલ ઇન્ડિયા કોટા રેન્ક છે એમાં ફેરફાર થશે અને ત્યાર પછી કાઉન્સેલિંગ માટેનું શિડ્યુલ છે અપલોડ કરવામાં આવશે. એટલે ટૂંકમાં કહ્યું તો જુલાઈ મહિનાના એન્ડમાં અથવા તો ઓગસ્ટ મહિનામાં તમારી પ્રવેશ પ્રક્રિયા છે ચાલુ થઈ શકે છે. આગળ બીજી કોઈ પણ અપડેટ આવતી હશે એના પર પણ હું વિડીયો બનાવતો રહીશ. તો જો તમને આ વિડીયો પસંદ હોય તો લાઇક કરજો અને ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબર કરવાનું ભૂલશો નહીં.